નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતીમાં ચક્રાવત મિત્રો ખંડકાવ્ય. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ચક્રાવત અને ચક્રાવત ઊંચે ઊંચે પર્વતોની શિખરો ઉપર જઈને જોઈએ છે, ઊંચી ગર્દન કરીને કે સૂર્ય હજુ તો વાર છે આથમવાની, ત્યાંથી નીચે નજર કરતા વર્ષા ઋતુમાં જે પથ્થરો ઉપરથી પાણી થડ પડે છે, નીચે પડે છે, એમ સમુદ્રમાં લહેરો ઉઠે છે. લીલું એકદમ છમ ઉપર એટલે કે જંગલ દેખાય છે, જ્યાં ડાળી ઉપર એ ઝાકળના બિંદુ પડેલા છે અને એ બિંદુ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે અને સોનેરી બળનું દેખાય છે. અહીંયા જેની અંદર એ ફરવાની અંદર જવાની ઈચ્છા છે એટલે ઉપર ઉડે છે. ઉપરમાં ચક્રાવતી સંતાઈ જાય છે, ચક્રાવતીને ગોતે છે અને આનંદથી એકબીજાના એ પાંખોમાં પાંખો લે છે, ચાંચમાં ચાંચને લઈ આલિંગન કરે છે. ધીરે ધીરે એ પક્ષી વગર એટલું બધું રમણીય આનંદ થઈ છતાં પણ પ્રણયનું સુખ સંતોષ પૂર્ણ થતો નથી અને પ્રણયની અભિલાષા પણ પૂરી નથી થતી. સમયનું ભાન નથી રહ્યું, પણ હવે વિરહ નિશ્ચિત છે. એ સાથે દુઃખ અનુભવતી ચક્રાવતી એ સ્નેહથી દુઃખથી કહે છે. હવે આગળ જોઈએ પેજ નંબર 47 પર. આવા રક્ત ધોતી ઉડી જતા થયા વૃક્ષો સરોજ. હાવા એટલે હવે, રક્ત ધોતી રાતો પ્રકાશ, રક્ત ધ્રુતિ એટલે કે રાતો પ્રકાશ. રાતો પ્રકાશ ક્યારે હોય? તો કે સંધ્યાના સમયમાં. ઉડી જતા થાય વૃક્ષો સરોષ, રોશની સાથે. કેવા? સરોષ એટલે એટલે કે રોષ સાથે, દુઃખ સાથે. હવા ઠંડી, હવા એટલે હવા ઠંડી એટલે એકદમ ઠંડી, મૃદુ એટલે ધીમેથી, વહનથી સૂચવે છે પ્રદોષ. પ્રદોષ એટલે સંધ્યાકાળ. એટલે કે સંધ્યા કાળ. આકાશે જ્યાં જતી વિચરતી દેવતાઓ તેનથી જાગ્યા પ્રેમી વિરલ એટલે દુર્લભ. કેવા? દુર્લભ પ્રેમની સુખની મોહ નિંદ્રા મહીથી. મહીથી એટલે મોહરૂપી. તો શું થાય? હવે રાતો પ્રકાશ એટલે કે સંધ્યા સમયે ઉડી જતા થાય વૃક્ષો સરોજ. હવે સંધ્યાનો સમય એટલે કે રાતો પ્રકાશ ધીરે ધીરે હવે એ ઉડી જવા લાગ્યું છે, ત્યારે વૃક્ષો પણ રોષ સાથે કહે છે. હવા પણ ઠંડી મૃદુ ધીમી એટલે કે ઠંડી થતી જાય છે, સૂચન કરે છે. અને સંધ્યાકાળ શેનું? વૃક્ષો ઉપરથી સૂર્યનો રાતો પ્રકાશ ઉગતો જાય છે, હવા એટલે કે વાતાવરણમાં હવા પણ ઠંડી થતી જાય છે. એ ધીમો પવન પણ ધીમે વાય છે. એ શું સૂચવે છે? કે સંધ્યાકાળ હવે થઈ રહ્યો છે. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ તેનથી. આકાશમાં જે દેવતાઓ વિચરતા હતા, હવે સંધ્યાકાળ થતા એ પણ શું કરે છે? ત્યાંથી વહી જાય છે. એટલે કે ધીરે ધીરે પોતાના સ્થાન, પોતાના ઘર તરફ, પોતાના એ દેવસ્થાન તરફ ચાલ્યા જાય છે. જાગ્યા પ્રેમી દેવતાઓને જતા જોઈને આ પ્રેમી યુગલ, આ પ્રેમી પંક્ષી એટલે કોણ? ચક્રાવત અને ચક્રાવતી જાગે છે. પ્રેમ રૂપી વિરલ એટલે દુર્લભ પ્રેમમાં એ સુખની જે નિંદ્રામાં હતા
એવા પ્રેમીઓની મોહ નિદ્રા તૂટે છે ક્યારે કે જ્યારે દેવતાઓ આકાશમાંથી સંધ્યાના સમયે પોતપોતાના નિવાસ સ્થાન તરફ જઈ રહ્યા છે, વાતાવરણમાં સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે દૂર થાય છે અને વાતાવરણમાં ઠંડી હવા પ્રસરવા લાગે છે, દેવતાઓ પોતાના સ્થાન તરફ જાય છે, ત્યારે આ પક્ષીઓ દુર્લભ પ્રેમમાં જે મગ્ન હતા મોહરૂપી નિદ્રામાં, એ નિદ્રા હવે એમની તૂટે છે. વિરહ સંભવને વિસર્યા હતા. પોતાનો વિરહ હતો કે સંધ્યા કાળે એનો વિરહ થવાનો છે કે છૂટા પડી જશે, એનું એ ભાન વિસર્યા એટલે કે ભૂલી ગયા હતા. બને નીર અંકુશ બનીને એકબીજા ઉપર અંકુશ રહ્યા વગર બે ફર્યા હતા. એકબીજા ઉપર અંકુશ રાખ્યા વગર બંને જણા ચક્રાવા બની ચક્રાવાથી ફર્યા હતા. જવનિકા ત્રુટતા સ્મૃતિ નાશની. જવનિકા એટલે પડદો. જવનિકા એટલે કે પડદો. પડદો તૂટતા સ્મૃતિ નાશની. સ્મૃતિ એટલે યાદો ના શની કે યાદ હતી એ તૂટી ગઈ. યાદો રૂપી જે પડદો હતો એ તૂટી ગયો. નિકટ મૂર્તિ ઊભી હતી વિધિ પાસની. વિધિ પાસની એટલે નસીબનું બંધન. કેવું મિત્રો? વિધિ પાસ એટલે કે નસીબનું બંધન. નસીબનું બંધન તૂટી ગયું. કેવી રીતના? કે જ્યારે વિરહ સંભવ છે એ ભૂલી ગયા, ચક્રાવાત અને ચક્રાવાકી નિરંકુશ બનીને એકબીજા ઉપર અંકુશ રાખ્યા વગર આખો દિવસ ફર્યા. જ્યારે સ્મૃતિ રૂપી પડદો તૂટી ગયો અને નસીબનું બંધન જ્યારે યાદ આવ્યું કે આપણે તો કહેશે સૂર્યાસ્તના સમયે સંધ્યા કાળે વિકુટા પડવાનું આપણા ભાગ્યમાં લખ્યું છે, એ ભૂલી ગયા તે સ્મૃતિ રૂપી પડદો તૂટી જાય છે, ત્યારે બંને જાગૃત થાય છે. અનુભવે ન છતાં ક્ષણ એક તે વિવશ. એક ક્ષણે પણ અનુભવી નહીં કે આપણે બંધનથી બંધાયેલા છે. વિવશ બની, મૂઢ એટલે સ્તબ્ધ બની, નિરાશ છે. એક ક્ષણમાં એ સ્મૃતિનો પડદો તૂટી ગયો, નિરાશ થઈ ગયા, મૂઢ બની, સ્તબ્ધ બનીને છે કે આપણા નસીબમાં તો વિરહ છે. સૌ થનાર ક્રમ નજરે રહ્યું છે. હવે જે થવાનું છે ક્રમ આંખોની સામે કે સૂર્યાસ્ત સંધ્યાસ્ત થઈ ગઈ એટલે બંને વિકુટા પડવાનું છે, ત્યાં સુધી એકબીજાની સાથે ને એ બધો જ ક્રમ ચક્રાવાકીની નજરની સામે દેખાવા લાગ્યો. રુદન અંતરમાં ઉછળી રહ્યું, હૃદયમાં આંસુ. એ હૃદય રડી રહ્યું છે વિરહ નથી. હજુ તો વિરહ નથી, હજુ તો થોડો ઘણો સૂર્યાસ્ત છે, છતાં પણ એ સૂર્યાસ્તનું એ સંધ્યાકાળ આવી ગઈ છે, એનું એ વિરહ નક્કી છે, એ એને નજરની સમક્ષ દેખાય છે અને જેથી એના હૃદયમાં એને હૃદય રડવા લાગે છે વિરહના કારણે. અંધારામાં પ્રલય જળની યામિની પૂર્ણ ઘોર. કે છે અંધારામાં જેમ અંધકાર રૂપી પ્રલય સૃષ્ટિ ઉપર છવાઈ જવાનો હોય એવી યામિની. યામિની એટલે રાત્રિ. કે છે એ યામિની રૂપી એ રાત્રિ રૂપી અંધકાર રૂપી પ્રલય આજે જાણે સમગ્ર પૂર્ણ ઘોર એટલે ગાઢ બની ગયો છે. કેવો બની ગયો છે મિત્રો? ઘોર એટલે ગાઢ. આજે અંધકાર કેવો બનવા લાગ્યો છે? ગાઢ અંધકાર. સ્વેચ્છાના વાક કુટિલ. કુટિલ એટલે કપટી. કૃતિના મંદ્ર એટલે કે ધીમો અવ્યક્ત સ્વર. આજે અંધકારનો સ્વર કેવો છે? ગાઢ અંધકારનો સ્વર એ કપટી છે. એ અંધકારથી મંદ એટલે ધીમો ધીમો હવે પ્રસરી રહ્યો છે.
એનો અવાજ પણ આવતો નથી. જ્યારે વાયુ ધીમો ધીમો વાય છે ત્યારે એનો મીઠો અને મધુર ઠંડીનો એ સંભળાય છે અવાજ. પણ અહીં તો રાત્રિનો, ઘોર રાત્રિનો, ગાઢ રાત્રિનો અંધકાર રૂપી પ્રલય જરા પણ અવ્યક્ત શોર કરતો, શોર કર્યા વગર બિલકુલ શાંત એ પૃથ્વી ઉપર છવાઈ રહ્યો છે. ઊંડાણમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણ, કેવો નિર્દય પ્રાણ જીવ કે ઊંડાણો સુધી અંધકાર પહોંચી જાય છે અને નિષ્ઠુર પ્રાણ વગરનો નિર્દય પ્રાણ કે જીવ એવો એ કાળ સમૂહ એ અંધકાર આભાસોથી એટલે કે ભ્રમથી થતો યુગલ ઉન્મુત એટલે ભાન ભૂલતું એ સ્નેહ બાળ એટલે કે પક્ષી યુગલ કે છે અંધારાના પ્રલયથી એ રાત્રિ ઘોર અંધકાર ગાઢ બની રહી છે અને એનો મંત્ર અવાજ પણ નથી આવતો. ઊંડાણોમાં પડીને સૂઈ જતો નિષ્ઠુર નિર્દય પ્રાણ એ ભ્રમ થતો એ આ પક્ષી યુગલને ઉન્માદ એટલે ભાન ભૂલીને બેઠેલું એ પક્ષી સ્નેહબાદ યુગલને આભાસ થાય છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસ, વિમુક્ત એટલે બંધન મુક્ત, વિમુક્ત થઈ ગયા, બે બંધન મુક્ત થઈ ગયા હોય જાણે. પ્રયાસથી લઈ વિદાય નદી તટ પાસેથી, નદી તટ ઉપર અત્યાર સુધી બેઠા હતા, હવે અહીંયાથી વિદાય લીધી, એકબીજાથી વિમુક્ત થઈને મોઢું ફેરવી બંધનમાંથી મુક્ત થઈને મિથુન એ ચડે આકાશમાં. મિથુન એટલે જોડું, આ પક્ષીનું જોડું. કેવું મિત્રો? મિથુન એટલે પક્ષીનું જોડું. એ જોડલું એ ઉપર આકાશમાં ચડે છે, સ્થિતિ કરે છે દિન દિવસ આકાશમાં. સ્થિતિ જોવે છે કે આકાશમાં તો દૂર દૂર સુધી ક્યાંક સૂર્યનો પ્રકાશ ફેલાયેલો છે. અવર કાંઈ હવે નથી દેખાતું સૂર્યના પ્રકાશ સિવાય, કે હવે બીજું કાંઈ થોડું ઘણું દેખાતું નથી, કે હવે અંધકાર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અવર કાંઈ હવે નથી દેખાતા એટલે કે ધ્યાનમાં નથી લેવું. હવે બીજું પણ કંઈ ધ્યાનમાં નથી લેવું. સૂર્યનો પ્રકાશ જેટલો દેખાય ત્યાં સુધી જવું છે, બીજું કંઈ અંધકારની તરફ પણ ધ્યાનમાં લેવો નથી. ચપળ આખરની ક્ષણ એક છતાં, ચપળ એટલે ચંચળ, આખરની એટલે શેવટની, હવે શેવટની ઘડી નજીક આવી ગઈ. ક્ષણ એક છતાં, હવે એક ક્ષણ બાકી રહી છે છતાં પણ ઉભે ઊંચે ને ઊંચે ઉડતું જાય છે. જીવન એક થતા જશે, અધર આકાશમાં ઉડતું જાય છે. કદાચ આપણે બે અહીંયા એક થઈ જશું, આકાશમાં જ્યાં સુધી ઉડાય ત્યાં સુધી જઈશું કે ત્યાં જઈને આપણે એક થઈ જશું, એવું એ દિશે જોવે છે. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, ધીમે ધીમે પશ્ચિમ દિશાની તરફ સૂર્ય ગતિ કરતો જાય છે. ઉડી બંને ગ્રહણ કરતા ઉન્મુત સ્થાન, તેમ ઉન્મત એટલે કે ઊંચું સ્થાન ગ્રહણ કરતા છે, ઊંચે જ્યાં સુધી ઊંચાઈ સુધી જઈ શકે એ સ્થાન સુધી જતું રહેવું છે. દ્રષ્ટિ પેરે નજર કરે છે. વિતત એટલે વ્યાપેલું, વિતત એટલે વ્યાપેલું. ગગનમાં આકાશમાં ગગનનું શીખ સુધી વ્યાપેલું જોઈ ક્રાંતિ તેજ, કે તેજને જોઈને આકાશમાં દૂર શોધે, કે છે તેજને જોઈ, તેજને વ્યાપેલું જોઈ ત્યાં સુધી પહોંચવા માટે કંઈક ના જણાય, કંઈક દૂર તેજ જણાય છે ત્યાં સુધી પહોંચવા માટે આછી રસ રહી ત્યાં વાદળીઓ તણાય. અને ત્યાં જઈને જોઈએ છે તો શું થાય છે? તેજની પાસે નજીક જાય છે ત્યાં તો આછી વાદળીઓ કેવી કે છે રસ રહી, રસથી, રસ વિનાની વાદળીઓ, કદાચ કાળી વાદળીઓ કે એ અવકાશ રૂપી આકાશ રૂપી વાદળીઓ કે છે તણાતી છે, જતી દેખાય છે. પ્રકાશ કેવો થઈ ગયો? તેજ આછો થઈ ગયો. કે ધીમે ધીમે પશ્ચિમ તરફ સૂર્ય જે ઉડીને ગ્રહણ કરતો જાય છે, એ
એ ઊંચે ને ઊંચે પોતે સ્થાન ઊંચું ગ્રહણ કરે છે, જ્યાં દ્રષ્ટિ ફેરવે છે ત્યાં ગગન વ્યાપેલું છે, જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી આકાશમાં દ્રષ્ટિ ફેરવે છે, જ્યાં તેજ છે તે તેજ પાસે જાય છે અને જણાય છે કે આ તો આછી આછી રસહીન વાદળીઓ દેખાય છે. ઉદ્ધિ એટલે સમુદ્ર. ઉદ્ધિ એટલે સમુદ્ર. શું કહે છે? સમુદ્રને રવિ હવે અડે. હવે તો જાણે સમુદ્રમાં સૂર્યનું પ્રતિબિંબ એટલે કે હવે સૂર્ય જાણે સમુદ્રને અડવા આવ્યો છે. અતિ સમુદ્ર સમુચ્છિત તે હવે ચડે. હવે એનાથી પણ ઊંચું ઉડવું છે. સમુદ્રથી પણ એને ઊંચું કે ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ, સૂર્ય જ્યારે સમુદ્રને અડવા ત્યાં સુધી આકાશમાં સૂર્યનો પ્રકાશ દેખાય છે, ત્યાં સુધી એને ઊંચે ચડવું છે. ક્ષણ લાગે પરિભ્રમણી. 1 મિનિટ માટે એમ થઈ ગયું કે ચાલ હવે છેલ્લી વાર માટે આલિંગન કરી લઈએ, ભેટી લઈએ. હૃદય કંપિત સાથ ભરી રહે, હૃદયમાં કંપારી ધ્રુજારી પણ થઈ ગઈ. હવે કદાચ સૂર્ય આથમી જ જશે, સમુદ્રને અડી રહ્યો છે, ત્યારે છેલ્લી વખત ચાલ હવે એકબીજાને આલિંગન કરી લઈએ. એવું હૃદયમાં ધ્રુજતા હૃદય, કંપતા હૃદય બંને એકબીજાને સાથે આલિંગન કરે છે. રોમે રોમે વિરહ ભયની વેદનાથી પડે. એક રૂવાળું, એક અંગ આજે વિરહની વેદનાથી, છૂટા પડવાની વેદનાથી બળે એટલે સળગી રહ્યું છે. છૂટી સહન ન થતા મત પાછા મળે છે. છૂટા પડે પણ પાછું સહન નથી થતું, પાછા ભેગા મળે પણ છતાં પણ આ વિરહ હવે સહન થતો નથી કે છે. વેરા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સમા. વેરા એટલે સમય થતા, વિધિ દમનની એટલે દુર્ભાગ્યની, ગાત્ર એટલે અંગો કે ગાત્ર ખેંચાય છે, અંગ ખેંચાય છે. સમા એકબીજાના અંગો ખેંચાય છે છૂટા પડવાથી. પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં સમય થાય સમુદ્ર આમાં. ધ્રુતિ એટલે ધીરજ, એટલે કે ધીરજ હવે ખૂટવા લાગી છે. અને સમૂઢ એટલે કે મોહપણું. કેશે વેળા થતા દુર્ભાગ્યની, એટલે કે દુર્ભાગ્ય નસીબમાં કેવું છે કે સંધ્યા સમયે બંનેનો વિરહ નિશ્ચિત છે. એ વિરહ એ સંધ્યા સમયે આવતા દુર્ભાગ્યવશ બંનેના અંગો એટલે કે શરીરો ખેંચાવા લાગે છે. બંને પ્રેમી એની હવે ધીરજ પણ ખૂટી રહી છે અને છતાં પણ હજુ પણ એમનું સમોહનપણું કે છે, મોહપણું એ દૂર થતું નથી, એટલે કે વિખૂટા પડવું ગમતું નથી. તળ વડે નિરખી રચના બને. તળ વડે એટલે તરફડે છે, નિરખી રચના એટલે વનની રચના જોઈને, સૃષ્ટિની રચના જોઈને. શ્વસન દુખિત સેવટે સાતે. શ્વાસોશ્વાસની ક્રિયામાં જાણે દુઃખ અનુભવતું હોય એવી દુખિત નજરે છેવટે સાતે આંસુને છારે છે. દુખી થતા શ્વાસોશ્વાસની સાથે આંસુને સારે છે. પ્રિયતમા વચ આમ ઉજારતી. વચ એટલે વચન કે પ્રિયતમા એટલે કે ચક્રાવતી આમ કહેતી. કેમ તો કે આ સૃષ્ટિને જોઈને જે તરવડે છે, તરફડીને સમજે છે, રચનારને કે પરમાત્માને રચનારને કહે છે. જાણે હૃદયથી કે જે શ્વાસોશ્વાસની ક્રિયાથી કહેતી હોય કે એના શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ કે છે ને દુઃખ છે. એ દુઃખને સારતી એ પ્રિયતમા આવા શબ્દો પોતાના પ્રિયતમ એટલે કે મિથુન એટલે કે ચક્રાવાસને કહે છે. પાષાણોમાં નહીં
હવે આપણે નાથ રહ્યું પાષાણો એટલે પથ્થરમાં, હે નાથ હવે આપણે આ પથ્થરોમાં પર્વતો ઉપર નથી રહેવું, સામે આવો નહીં જ રે આપણે નાથ સહેવું, શું કામ હવે આ વિરહ આપણે સહેવો છે, નથી સહેવો એ વિરહ હવે, ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેવા સદે, ચાલો એવી જગ્યા ઉપર જઈએ કે જ્યાં હંમેશ માટે સૂર્ય રહેતો હોય, આનાથી કંઈક અધિક આગ જ્યાં હોય તે આગ એટલે ભીનું, આનાથી પણ અધિક જ્યાં દેવ એટલે કે ભીના એટલે કે સારા હૃદયવાળા નિર્દયી સારા હૃદયવાળા દેવ એટલે કે પરમાત્મા ઈશ્વર હોય એવી જગ્યાએ કે જ્યાં દિવસ લાંબો સમય સુધી સૂર્ય રહે છે, જ્યાં દેવ પણ નિર્દયી ન હોય એવી જગ્યાએ આપણે જઈએ. હવે આપણે આ પથ્થરોમાં રહેવું નથી કે છે. પ્રવૃત્તા એટલે કે બોલતા અટકી ગઈ અહીં, આટલું બોલતા ચક્રાવાકી અહીંયા અટકી જાય છે. થઈ નિરા અધિક ધીરજ ધારી શકી નહીં, હવે આનાથી વધારે ધીરજ એના હૃદયમાં ધારણ કરી શકીએ નહીં કે છે. થઈ નિરાશ હવે લલના રૂપે, લલના એટલે સુંદર સ્ત્રી, એટલે કે ચક્રાવાકી રડે છે, મૃદુલ પીછ થકી પ્રિય તે રૂહે છે, મૃદુલ એટલે કોમળ, કોમળ પીછ એટલે પીછાથી પોતાના પાંખના પીછાથી એ પ્રિય એટલે કે ચક્રાવાક પોતાની પત્ની એટલે કે પ્રિયતમા એટલે કે ચક્રાવાકીના આંસુને પોતાના પંખ વડે લૂએ છે. પણ હજી દિન શેષ રહ્યો જરા, અને હિંમત આપે છે કે હજુ દિવસ થોડો બાકી છે. નજર ફેરવી જોઈ બધી ધરા કે છે, નજર ફેરવી જોઈ બધી ધરા અને આખી પૃથ્વી ઉપર જ્યાં સમગ્ર ઉપર પર્વતથી દેખાતી હતી એ બધી જગ્યા ઉપર જોયું કે હા હજુ થોડીક થોડો સૂર્યાસ્ત બાકી છે. પ્રણય વીર લહી સ્થિરતા કહે, થોડીક સ્થિરતા આવી, પોતાનો ધીરજ આવી અને કહે છે, અગર જો રજુ અંતરમાં સહે, રજુ એટલે વેદના, જો તારા હૃદયમાં થોડી વેદના કે છે, રજુ વેદના અંતરમાં તારા હૃદયમાં જો થોડી ઘણી વેદના હોય તો એને કાઢી નાખ. શા માટે? હજુ તો સૂર્ય થોડો અસ્ત થવામાં બાકી છે કે હા શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે, કે આ તમારા શબ્દો તો સારા છે, મારા મર્મ એટલે મારા રહસ્યને ભેદી નાખીને તોડી નાખ્યું છે, તીવ્ર એટલે વિધી નાખ્યું છે. આ તમારા શબ્દો એ મારા મર્મને કહેવાય. સંધ્યાકાળ નિશ્ચિત છે છતાં પણ તમે મને એવી આશા આપો છો કે થોડો ઘણો સૂર્ય બાકી છે. ગર્ભાત્મા અને સ્ફૂર્તિ સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે છે. ગર્ભાત્મા જે ગર્ભથી માંડીને છેક અંતરને પ્રફુલ્લિત સ્ફૂર્તિ તાજગી અનુભવતા હોય એવું તમે ધૈર્ય મારા હૃદયને છેક ચીરી નાખ્યો. તમે એમ કહો છો કે હજુ પણ સૂર્યનો થોડો ઘણો, હજુ સાંજ નથી રહી, સંધ્યા નથી ઢળી ગઈ, લાંબા જ્યાં છે દિન પ્રિય સખી રાત્રિ પણ દીપ્ત છે. હે ચક્રાવાકી, જ્યાં દિવસ પણ લાંબો છે ત્યાં રાત્રિ પણ એટલી જ લાંબી છે કે છે. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આસાદ કેવી, આ ઐશ્વર્ય એટલે આ સંસારમાં પ્રણય સુખની પ્રેમ રૂપી સ્નેહ રૂપી સુખની આશા કેવી રાખી શકીએ આપણે? આશા જ નકામી છે. અવર કાંઈ ઉપાય નથી, હવે બીજો કોઈ જ ઉપાય નથી. વિરહ જીવન સહાય નથી, સહાય એટલે પૂરું કરી. આપણું જીવન જે છે કે વિરહમાં જ લખાયેલું છે એ જીવનને હવે અહીં પૂરું કરી દે છે. ગહનમાં પડીએ દિન દેખતા, ગહનમાં ઊંડાણ સુધી જઈએ, ત્યાંથી ઉપર ચડી ઊંચાઈ આકાશ પર જઈને ત્યાંથી ઊંડાણમાં પડી અને આપણા જીવનને કે છે પૂર્ણ કરી નાખી.
દિન દેખતા, દિન જોતા, ગહનમાં ઊંડાણમાં કંઈક તે જ દેખાતા. નયન બીજી કરી દે એકતા, કે હાલ આપણે આકાશ ઉપર ઊંચે ઉડી જઈએ, ત્યાંથી આંખો બંધ કરીને નીચે ક્યાંક ઊંડી ખીણમાં પડી કે જેથી કરીને આપણું જીવન જ સમાપ્ત થઈ જાય, વિરહ પણ સમાપ્ત થઈ જાય. પાછું જોતા દ્વિજ યુગલ, એટલે કે બંને એ પ્રેમી પક્ષી યુગલ, અન્યથા થાય ભાસ, ભ્રમ થયો. પાછું જોતા એને ભ્રમ થયો. કેવો? ઊંડે ઊંડે, ઊંડું ઊંડું. દિનકર એટલે કે સૂર્ય, સમ કંઈક દેખાય હાસ. ઊંડે ઊંડે ક્યાંક સૂર્ય જેવો તેજ દેખાણું તો હાસ એટલે કે હસવું, હાશકારો અનુભવ્યો, કંઈક તેજ પ્રકાશ દેખાણો. તો પ્રકાશ દેખાતા જ બંનેના જીવમાં જાણે જીવ આવ્યો. શું કામ? પ્રકાશ છે ત્યાં સુધી વિરહ નથી કે છે. આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતા, કે અહો ધન્ય છે, ધન્ય છે, આ તો કંઈક નવી જ દુનિયા છે. નીચે નીચે ઉતરતું પડતું પગ વેગથી દંપતી, અને ઉપરથી વેગથી ઝડપથી એ દંપતી ને પક્ષી યુગલ જોડું ચક્રાવક મિથુન, એ પક્ષી યુગલ ચક્રાવક અને ચક્રાવક એ ઉપરથી ધીરે ધીરે નીચું આવતું જાય છે. અધિક એ પ્રકાશ થતો જતો, અને એ પ્રકાશ ધીરે ધીરે તેજ પ્રકાશમાં બદલાતો જતો. જવ જનાર કણો વધતો જતો, અને ત્યાં નજીક જતા એ પ્રકાશ જાણે વધતો જતો હોય જનારની સામે. અમિત એ અવકાશ કણો નહીં, અમિત એટલે અમાપ, જેનું કોઈ માપ નથી, એવો પ્રકાશ વધતો જતો હતો. એ અવકાશ કણી આકાશમાં પણ હવે ફેલાવા લાગ્યો. કંઈક અચેતન એક દિશે નહીં, ક્યાંય અચેતન હોય, બધે જ ચેતન છે, ક્યાંય અચેતન નથી, એવો એક પ્રકાશ ધીરે ધીરે દેખાવા લાગે છે. અધિક પ્રકાશ થતા જોતો જોઈને બંને પક્ષી યુગલ ઝડપથી પૃથ્વી તરફ પાછા ખીણમાં ઊંડે ઊંડે જઈ રહ્યા છે. અને એવામાં પ્રકાશ વધતો જોઈ એ ધણી અહીં અંદર તે જ પ્રકાશ વધતો જોઈ અને કહે છે કે બધી જ જગ્યાએ અચેતન એક દિશે નહીં, ક્યાંય અચેતન, બધે જ ચેતન, એટલે બધે જ પ્રકાશ જોવા મળે છે. તો આને એક એક વાક્યના પ્રશ્નો મિત્રો જોઈ લેજો. ત્યાર પછી પ્રશ્નોમાં ખાસ કરીને ચક્રાવાકી ચક્રાવાકને ક્યાં જઈ વસવાનું કહ્યું, શા માટે? અને છેલ્લો એક પ્રશ્ન છે, ચક્રાવક મિથુન ખંડ કાવ્યનો અંત તમારા શબ્દોમાં લખવાનો રહેશે. અસ્તુ.